કેરળ કાંઠે બેસેલું ચોમાસું તેજ ગતિથી આગળ વધશે. અરબી સમુદ્રનો દક્ષિણ પશ્ચિમ ભાગ તટસ્થ હોવા છતાં પવનની ગતિના લીધે આ ચોમાસું આગળ વધશે. કારણ કે અરબ સાગરમાં પવનો ફૂંકાવાની શક્યતા હોય. તારીખ 10 સુધીમાં તો મુંબઈ મહારાષ્ટ્ર ભાગોમાં આવી પહોંચે. મુંબઈ મહારાષ્ટ્ર ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને તારીખ 12 સુધીમાં તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવાજનક વરસાદ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, લગભગ ગીર તેમજ અમરેલી અને ભાવનગરના ભાગો સુધીમાં વરસાદની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. અને તારીખ 15 સુધીમાં તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં 3 ઇંચ વરસાદ, તો કેટલાક ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ 2 ઇંચ કે તેથી વધુ વરસાદ, કોઈ ભાગમાં 1 ઇંચ વરસાદ, ઉત્તર ગુજરાતના ભાગમાં પણ 1 ઇંચ વરસાદ જેવો, ક્યાંક ક્યાંક તેથી ઓછો કચ્છના ભાગોમાં વરસાદ થશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 18 થી 20માં મુંબઈ મહારાષ્ટ્રમાં પુનઃ ભારે વરસાદ થશે. અને આ વરસાદના કારણે આદ્રા નક્ષત્રમાં વરસાદ ગુજરાતના ઘણા ભાગોમાં આવશે. હાલમાં આવતો વરસાદ એ સૂર્યના મૃગશીર નક્ષત્રમાં આવે છે. સૂર્યના મૃગશીર નક્ષત્રમાં વરસાદ જો આવે તો ઊભા પાકમાં જીવજંતુ પડવાનો વધારે શક્યતા રહેશે. ખપેરી અને જેસીલ, એફિલ એવા બધા જંતુઓ પડતા હોય છે. કારણ કે કોશેટા જે શેઢાપાડા પર હોય છે તેમાંથી ઈંડું, ઈયળ, કોશેટ એટલે કોશેટામાંથી ફૂદું, એ ફૂદા થાય છે, ફરી ઈંડા મૂકે છે, ફરી ઈયળો થતી હોય છે. એટલે આ પ્રક્રિયા શરૂ થઈ જશે. આ વખતે જો ગુજરાતમાં કાતરા નામની જીવાત એટલે કે ગુજરાત હેરી કેટરપિલર પડશે તો લગભગ 27 દિવસ જેવી ચોમાસામાં બ્રેક આવશે. પરંતુ હાલમાં રોહિણી નક્ષત્રનો વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તારીખ 26 સુધીમાં ક્યાંક ક્યાંક થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગમાં, કચ્છના ભાગમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને ધૂળગસ્ત, વિણગસ્ત આવશે. ક્વચિત છાંટા થઈ શકે, વિણગસ્તની સંભાવના વધુ છે. પરંતુ જે નિરનિરંતર ચોમાસું લગભગ ચોમાસાના ભાગમાં 15મી તારીખ આવ્યા પછી જે આદ્રા નક્ષત્રમાં 22 થી 28માં આવવાની શક્યતા રહેશે. અને આ ચોમાસું જે છે એ વાવેતર માટે સારું ગણાય. જો કાતરા નામની જીવાત પડે તો આ ચોમાસું લંબાઈ શકે. પરંતુ આ વખતે અલનીનોની શક્યતા હાલ છે, અલનીનો છે છતાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. અને લાનીઓ હોય ત્યારે વરસાદ સારો થતો હોય છે. લાનીનોની અસર સપ્ટેમ્બર માસમાં થવાની શક્યતા રહે છે. એટલે પાછોતર વરસાદ સારો થવાની શક્યતા રહે છે. અને પાછોતર વરસાદ જે છે એ લગભગ સપ્ટેમ્બર માસમાં આવે તો આ વખતે ધાન્ય પાકો નિગલ અવસ્થામાં હોય છે. અને નિગલ અવસ્થાના કારણે ધાન્ય પાકોમાં બગાડ થવાની શક્યતા રહેતી હોય છે. એટલે જે પાછોતર વરસાદ જે છે લાનીનોને કારણે ટ્રેડ પવનનો વેપાર વાયુનું દોરે છે. અને વેપાર વાયુના કારણે બંગાળ ઉપસાગર અને અરબી સમુદ્રમાં લગભગ સિસ્ટમ સક્રિય થતી હોય છે. આપણું ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સુધી ગણાતું હોય છે. પણ આગલા માસમાં અલનીનોની અસર અને પાછળ શેક જતાં લાનીનોની અસરના કારણે પાછોતર વરસાદ થતાં લગભગ પાકમાં બગાડ ઉપર આવશે. 13મી સપ્ટેમ્બરથી 26મી સપ્ટેમ્બર વચ્ચે આકરી ગરમી પડશે. અને આ ગરમી અને વરસાદના કારણે લગભગ ખેતરમાં રાખેલા પાથરામાં જીવજંતુનો ભય જતો હોય છે. અને આ જીવજંતુઓ જે છે એનાથી સાવચેત રહેવું ઈષ્ટ ગણાશે. કારણ કે આમાં જીવજંતુ પડતા જ હોય છે. આ વખતે વરસાદ લગભગ 30મી ઓગસ્ટે જે વરસાદ પડશે તેનું પાણી સારું ગણાશે નહીં. 13મી સપ્ટેમ્બરમાંથી જે વરસાદ આવશે તેનું પાણી સારું ગણાશે. પરંતુ તે પહેલાં લગભગ 13મી સપ્ટેમ્બર પહેલાં તો વરસાદ આવી જ જવાનો છે, બીજી, ત્રીજી, ચોથી સપ્ટેમ્બરની અલગમાં. પરંતુ 13મી સપ્ટેમ્બરમાં ગરમી વચ્ચે જે વરસાદ આવે છે તે વરસાદના કારણે જીવજંતુનું પ્રમાણ વધારી જતું હોય છે. ચિત્રા નક્ષત્રમાં 10-11 ઓક્ટોબરમાં વરસાદ થશે. ઓક્ટોબર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વખતે નવરાત્રિના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે.
અને પાછોતર વરસાદ થવાની શક્યતા છે, કારણ કે લા નીલોની અસર પાછલા ભાગમાં આવે છે. જી, નવરાત્રિના ભાગોમાં લગભગ લા નીલોની અસર આવતી હોવાથી સપ્ટેમ્બર માસમાં જે વરસાદ થવાનો છે તે વરસાદના કારણે સપ્ટેમ્બર ઓક્ટોબર માસમાં વરસાદ થવાના કારણે ચોમાસું સહેજ પાછળ લંબાવી શકે છે. આપણું ચોમાસું જૂનથી સપ્ટેમ્બરમાં છે, એટલે પાછોતર વરસાદના કારણે નવરાત્રિના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા ગણી શકાય. જી.